આજના પાવન ને પવિત્ર મંગલમય અવસરે ગામ ગરમોટિયા ગામ ની પાવન પવિત્ર મંગલમય ભૂમિમાં વિશ્વ અનન્ય સદગુરુ પરમાત્માની અસીમ કૃપાથી આજે महासुद दसम ने सोमवार तारीख 22/2/2021 ની શુભ રડિયામની રાત્રિમાં અને સોમવાર ના શુભ દિને આજે ગરમોટિયા ગામ મુકામે પ્રેમી નેમી દાસાનો દાસ एवं भक्तराज श्री रावसिंह भाई दुलसिंह भाई मावसिंह भाई दुलसिंह भाई टीनू भाई दुलसिंह भाई कलसिंह भाई दुलसिंह भाई मलिया भाई दुलसिंह भाई तेमज एमनो समग्र परिवार मळीने सदगुरु परमात्मा की परम कृपा थी आज दिवस दरमियान एमना नवीन मकान नो एक वास्ता पूजन नो कार्यक्रम त्यारबाद तमाम हरिभक्तों ने आमंत्रण आपीने पोताना निवास स्थाने तेड्या तो एमने माटे अने संतो माटे सर्वने माटे एक भोजन प्रसाद त्यारबाद महापुरुषों की वाणी आपने परमात्मा ना देश में जवा माटेनी जे कई दिशा बतावी रही छे एवी वाणी ए कलाकारों ना मुख कमल थी आप सर्वे खूब खूब सांभળી રહ્યા હતા वाणी नो खूब खूब लाभ लीधो अने अत्यारे महापुरुषों पधरावनी थई चूकी अने घड़ी बे घड़ी सत्संग नो लाभ आपणे लईए। सदगुरु दलपतराम महाराज नी केवी महान दया ने महान कृपा पूज्य भगवतराम महाराज नी केवी दया से केवी कृपा से આવી આપણી ડુંગરાળ ભૂમિની અંદર એમના પુનિત પગલા પડ્યા એવા પાવન ચરણોની રજને માધ્યમથી આપણું ગામ આપણું ઘર આપણો દેહ આપણું મન પવિત્ર બન્યું ત્યારે આવો સત્સંગનો મંડપ આજે રોપાયો છે અને આવા સત્સંગ મંડપની અંદર આપ સર્વે ભાઈઓ બહેનો ખૂબ ભાવે પ્રેમે બિરાજમાન થયા છે। हमारा अमादरावासी एवं रतिलाल भाई खूब खूब घना समय थी आ कार्यक्रम कई रीते उजवणी थशे कई रीते आनी रूपरेखा गोठवीशुं एना माटे अमने पण घणी मेहनत करी छे। आवा कार्यक्रम में पधारे सत्य सनातन सेवा आश्रम लालपुरा मुकाम थी तत्वदर्शी एवं भगवतराम महाराज साथे कंडा निवासी एवं कलसिंगराम महाराज उनकी बाजू में लालपुरा निवासी एवं फुलाराम महाराज आवा समर्थ महापुरुषों दर्शन प्रसन्न में आपने लाभ मळ्यो छे। अपने आगर महापुरुषों की साखी कही गया गुरुर ब्रह्मा गुरु विष्णु गुरु देव गुरु महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मै से गुरुवे नमः।
गुरु को कीजिए बंदगी, कोटि कोटि प्रणाम, कीट क्या जाने भ्रंग को सदगुरु कर ले आप સમાન। આપણે કેટલા અજ્ઞાન દશામાં દોરાયા હશે, કેટલા કુરિવાજમાં કુમાર્ગમાં હતા, એમાંથી આપણને આવા સમૃદ્ધ મહાપુરુષોના આશીર્વચન મળ્યા, પવિત્ર શબ્દો એમના આપણા અંતર સુધી પહોંચ્યા અને જીવ મટીને શિવ થઈ આપણને જીવન જીવવાની કળા મળી। ત્યારે મહાપુરુષોનું એમ કહેવું છે કે ઈયળ છે એ પાંદડા ઉપર રહે છે, ઈયળ ઈયળના સ્વરૂપમાં જીવે છે, ઈયળ ઈયળના ભાવમાં રહે છે, પણ એક ઈયળને ભમરી પકડીને 3 ડંખ મારીને પોતાના દરમાં પૂરી દે, પૂર્યા પછી એનું ગુંજન સંભળાવે, ગુંજન સાંભળતાની સાથે ઈયળ પોતાનું ઈયળપણું ભૂલી જાય છે ને ઈયળમાંથી ભમરી બને પાંખો આવે ને દર ઉડી જાય છે। એવી રીતે ખરેખર પૂજ્ય દલપતરામ બાપુની કૃપા, તો તમે આજે એક અજ્ઞાનતામાંથી ઈયળ સ્વરૂપમાંથી આજે એક જન સ્વરૂપમાં આવી ગયા, તો ધન્યવાદ કહેવાય। મનુષ્ય અવતાર જેઓને દુર્લભ છે, આ વારંવાર મળી શકે તેવો નથી, ઘણો કિંમતી છે। છેલ્લામાં છેલ્લો મનુષ્ય અવતાર 84 લાખ યોની ઘાટની અંદર જોઈએ તો છેલ્લો અવતાર એ મનુષ્યનો છે, અને છેલ્લો અવતાર એમાં જ પરમાત્માને ભજીને સ્વસ્વરૂપે થવાની આપ સર્વને બધાને ફરજ છે। આજુબાજુ વાતો કરો છો ને થોડા અંદર આવતા રહેજો, બહુ વાતો ના કરશો। એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા એના વેદ ન પામે પાર। એ મહાપુરુષોનો જે શબ્દ છે, મહાપુરુષોનું મુખ છે હરિનો દ્વાર છે, મહાપુરુષોનું મુખ છે હરિનો દ્વાર છે। પવિત્ર શબ્દો નીકળે છે, એ શબ્દોથી જ જીવનો ઘાટ ઘડાય છે, અને સંતોના શબ્દથી આ જીવ શિવ બને છે, એમ ન બની શકતો નથી। એમ તો આપણે જોઈએ છે જેસલ કેટલો બધો પાપી હતો, વાલ્યો લૂંટારો કેટલો પાપી હતો, અંગુલીમાન કેટલો પાપી હતો, પણ મહાન સમૃદ્ધ સંતોના શબ્દ સાંભળવાથી જીવ મટીને શિવ થઈ ગયા। આજે એના ઇતિહાસોની અંદર નામ લખાયા છે, એમના ગુણ ગવાયા છે। એમ તો કહેવાય છે કે નામ રૂપ ને ગુણ નો નાશ થઈ જાય છે, પણ જો સંતને શરણે જાય તો નાશ નહીં થવા દે, એને પણ પાવન કરી દે છે, એને પણ અમર કરી દે છે। નામ રૂપ ગુણ નો નાશ થાય છે, પણ અવિનાશી તત્વને સદગુરુ ઓળખાવે પણ એ નામ રૂપ ને ગુણ ને પણ અમર બનાવી દે છે। જો મીરાબાઈ, નરસિંહ મહેતા, ધનો પીપો, રોહિદાસ કેટલા જૂના પુરુષો द्रापर युग ની અંદર થયા, भक्त प्रहलाद सतयुग ની અંદર થયા, हरिचंद्र राजा જેવા પુરુષો ત્રેતા યુગમાં, આ બધા ઘણા યુગે યુગમાં થયા। તે પુરુષોના જે નામ અમર છે, એમના ગુણ પણ અમર છે, અને ચતુરાઈથી એમના સભ્યો બનાવીને મૂકી દીધી છે મંદિરમાં, તે પણ આજે અમર છે। બોલો, જે સંત ચરણમાં ગયા છે એના દેહને પણ પવિત્ર બન્યા, એના ગુણને પણ પવિત્ર બનાયા છે, અને એના નામને પણ અમર બનાવી દીધા છે। એટલે જ્યારે જ્યારે મહાપુરુષોના જ્ઞાન સત્સંગ ધારા ચાલે ત્યારે ખૂબ ખૂબ ધ્યાન રાખી લેવાની જરૂર છે। તો કહેવાતું તો મનુષ્ય અવતાર દેવોને દુર્લભ છે। 84 લાખ યોની ઘાટની અંદર છેલ્લામાં છેલ્લો આપણને આ મનુષ્ય અવતાર મળ્યો, આનાથી અધિક અવતાર બીજો કોઈ નથી। અને આ જ અવતારમાં ગુરુ કરીને જન્મ મરણના બંધનમાંથી ખરેખર છૂટી જવાનું છે। એવું ના સમજી શકતા કે અમે થોડું જ્ઞાન જાણીએ છે તો તરી જશો, 2-5 ભજન બોલી જશું તો તરી જશું, થોડું જપ તપ કરી લેશું તરી જશું,
कोई पवित्र घाट पर जी नहीं लेशुं जो पावन थई जशुं एवुं जो कोई ઈચ્છતા હોય तो ये बनी सके एम शक्य नहीं। वागी शब्दनी चोट कोट कबूदीनो पाड्यो मन में वासी मार्यो पछी निज नाम निरखायो। ज्यां सुधी संतना शब्दनो टंकसार आपने थाय नहीं ने संतना शब्दनो ईशारो आपने जो वागे नहीं ने त्यां सुधी आ जीव जागतो नथी न ज्ञान एनु खपतुं नथी। अपना देश ની અંદર જેવા તેવા કલાકારો નથી ને ઘણા મોટા કલાકારો છે ની વાણીઓ આપણે કેટલા સાંભળીએ છે એ વાણી સાંભળીએ છતાં કોઈ પરિવર્તન આવતું નથી એનું શું કારણ હશે? પણ જોજો તમે લગ્નની અંદર જો વર કન્યાને તેલ ચડાવે તે દિવસથી ગીતો ચાલુ થાય પણ એ ગીતો ગાવાથી બધું ઘણું કરવાથી હળદર ચોપડવાથી પણ પતિ પત્નીનો પ્રેમ એમને સુખથી જાણી શકાતો નથી। પણ જો ગુરુ હોય અથવા બ્રાહ્મણ હોય એની વચમાં જો એના બેના હાથ મિલાવીને જો એને મંગળ ફેરા ફેરવી દે ને તો એક બાજુ જતી સતીની જોડ થાય અને સંસારની અંદર કેવું સુખ છે એ સુખને પણ જોઈ લે છે। પણ આ ક્યારે બની શકે? વચ્ચે ભોંસગડિયો હોય ત્યારે। એમ આ દુનિયામાં જ્ઞાન પથરાયેલું છે માતાઓ દેવો દેવીઓને કોઈ પાર જ નથી પણ સદગુરુ દેવ વિના આત્મ પરમાત્મા પ્રાપ્ત કોઈને થતો નથી। શાન મળે ગુરુ તકી ટળે ત્રિવિધિના તાપ એ ગુરુ મળે જો શાન મળે તો ત્રિવિધિનો તાપ ટળે એમને એમ ટળતો નથી। तो आत्मा परमात्मा सर्वना घटोनी अंदर विराजमान छे एने होदवा जवानी कोई जरूर नहीं पण एने गमे एटલું મંજન ઉપરથી કરીશું એને આરતીઓ કરીશું એને જપ કરાવીશું એને તપ કરાવીશું એને તીર્થ કરાવીશું એને વ્રતો કરાવીશું છતાં એની ઓળખાણ થવાની નથી। पराशर ऋषि 88,000 वर्ष तप कर्यु भुजरी खेचरी चाचरी अंगोचरी वनमुनि आवी मुंद्राओ सिद्ध करी लीधी पण आत्म सिद्ध थयो नहीं। आत्म न सिद्ध थयो आत्म नहीं ओळखायो। पार्वती माता जगतनी अंदर महान हती पण 99 वखत मरे ने जन्मे मरे ने जन्मे मरे ने जन्मे। एक दिवस माता पार्वती वरी बोल्या भोलेनाथ ने कहे छे कि मैं जेटला वखत जन्मूं पाછી તને પેણું જન્મ ને પાછી પેણું તમે તો તેવાન તેવા મને થોડું કો કે મને કેમ આવું થાય અને તમે તેવાન તેવા। મહાદેવજીએ કીધું પાર્વતી આટલો સમય વીતી ગયો તે તું મને આ પ્રશ્ન પૂછો જો કારણે પૂછો હોત તો તારો પાર આવી જાત। તો આનું શું કારણ છે તે કે જો પાર્વતી ગુરુ ચરણે જવું પડે। गुरु चरणे जईने आ तारी सुंदर काया जे देखाय छे ने ए तारा मारा अंदर जे बोली रियो चमकी रियो नासिकाती नाभि सुधी आवन जावन करी रियो ते पुरुष ने प्रतापे आपणी काया सुंदर छे। जेदना कायामांथी निकળી जशे ने कदरूपी थईने काया नीचे पड़ी जशे। पार्वती एनी बलिहारी छे एनी ओळखाण न थाय ने ત્યાં સુધી પાર્વતી જન્મ મરણ મટતું નથી કે એવું છે। તો એ કથા તમે મને કહો। મહાદેવજી કીધું મેં એની તને કથા કહું પણ એની શાન તને નહીં કહી શકું। આ બહુ મૂંદો સમજવા જેવો છે। પોતાનો પતિ હતો છતાં પણ કહે છે કે મેં તને એની કથા કહું પણ તને એની શાન આપી શકું नहीं। शान तो तने सदगुरु आपे। सदगुरु मिले संचय टळे टळे मननी ताला वेल आनंद लहर उमटे नातमनी थाय। ओळखाण पार्वती ए कार्य तारे करवुं होय तो नाराज गुरु चरणे जा। पार्वती माता दोट मूकी नाराज गुरु ने शरणे जा। तन मन धन ने शीश अर्पण करवता पार्वती ना स्वस्वरूप ने बताई दीधुं। पार्वती કે તારો દેહ છે ને એ નારીનો છે પણ તારી મય બોલે નારી નથી।
ત્યારે પાર્વતીનું જન્મ મરણ ટળી ગયું. પાર્વતીનું જન્મ મરણ ટળી ગયું. એટલે જ્યારે જ્યારે આવા સંત મહાપુરુષો આવતા હોય અને સંત મહાપુરુષોના દર્શન પ્રસન્નના જો લાભ મળતા હોય ને, એ આપણું અહોભાગ્ય કહેવાય. તે સમયમાં આપણે ખરેખર એ મહાપુરુષોના શબ્દો તરફ આપણે ધ્યાન રાખવું. પછી ભજનમાં ગવાય, એ ગુણપત આયો રીત સિદ્ધ લાયો નિર્ભય નામ સુનાયો રે, એવું બધું ગવાય. કોઈ ઓરે સોના ચાંદી મારો સદગુરુ ઓરે હાચા હીરલા, આવું બધું ઘણું કહેવાય. રતન ખાન માં રતન નીપજે, પણ કઈ રતન ખાન? આ દુનિયામાં રતન ખાન હોય તો સદગુરુ છે, ગુરુ છે. એ રતન ની ખાણ છે. એ રતન ખાણ માં રતન નીપજે, ગુરુના મુખમાં જે શબ્દ નીકળે ને રતન છે, પારસ મણી છે. એ કોઈને સહેજ અડી જાય ને એને હોનું કરી દે, એને હોનું કરી દે. દલપતરામ મહારાજ, ભોપતરામ મહારાજ આ વિસ્તારમાં ફર્યા, જેને જેને હાથ અડાડ્યો છે ને માથે મૂક્યો, બોલો આજે કઈ આપણે ઈદ પીઠોરા હું કરતા આવું બધું એમાંથી સટકીને જવો. આજે કપાળમાં તિલક ને ગળામાં કંઠીને આપણે ભજન કરતા થયા છે. ગુરુ એ પારસમણી છે. સહેજ જો અડી જાય તો એને લોખંડ જેવો એને હોનું કરી દે. પણ ઘણા એવા છે કે હોનું નહીં થાય. કોઈ ગુરુ મહારાજ પારસમણી શિષ્યને આપ્યું, બેટા તારી દશા બહુ વિચિત્ર છે, તું ગરીબ છે, તારા જીવનની અંદર તું દુખી છે, બેટા લે તને એક પારસમણી આપું, તું લોખંડને અડાડે હોનું થઈ જશે, જા. આપી દીધી ખરી ને. તે પારસમણી લઈને વિચારમાં જ પડી ગયો, કઈ મેલું કઈ મેલું કઈ મેલું. લોભ નહીં. દાંતેડાના ડાળે તે ઓછું પડશે, બારિયાના ડાળે થોડું, કોડીના ડાળે તો ઓછું. કઈ મેલું કઈ મેલું. લોખંડની કોઠી હતી, મહી મેલ દમ આખી કોઠી હોનાની થઈ જાય, કોઈથી ને કરે નહીં. અને મારે આટલું હોનું થઈ જાય એટલે મેં માલદાર લીધો. તે ઢોકણું ઉઘેડી કોઠી છોડી દીધું. ચારે મેર ફરે એમ ગોલ ગોલ. આ હોનું કેમ નહીં થતું, હોનું કેમ નહીં થતું? ગોલ ગોલ ફર્યા કરે, ગોલ ગોલ ફરે, હોનું થાય જ નહીં. 12 મહિના થઈ ગયા ને પછી હોય તરીકો આવો જૂઠો બાવો હાથને આવે, પારસમણી કરીને મને આ વાયલું, કશું થયું નહીં. આવા બાવા ક્ષેત્રે એમ. પેલો મહારાજ વળી 12 મહિના થયા ને કે નહીં આવ્યો, પણ એની દશા હું છે જોતો 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 તે હોતો હોતો જો ગામને વધી પાડ્યો કે મારા પેલા ભગત બન્યા એનું ઘર કેલું રહ્યું, તપીને બેહેલો. ગુરુ મહારાજ બોયને ધ્યાન ને, બેટા તબિયત કેવી છે? બોલ્યો જ નહીં. તમને ભાન છે મને ક્ષેત્રીય પોરનો? કશું થયું નહીં. તે પણ તને હાલે તે કોણ મેલેલું? આ લોખંડની કોઠીમાં એમાં એવું કશું થયું જ નહીં. હે બેટા મેકવામાં ભૂલ છે, કશું નહીં. ક્ષેત્રીયો કશું થયું નહીં. સારું લાવ, લાકડી લાવ. નામ લાકડી પડી, લાકડી આલી. ગુરુ મહારાજ મહી લાકડી નાખી ફેરવી, ગોલ ગોલ ફેરવી. મહી જારિયા હું તો એ જારિયા તૂટીને પેલી પારસમણી નીચે પોલાની કોઠી નીચે. જો બેટા એ જ પારસમણી બીજી નાખી નથી. જો પોલું થઈ ગયું થઈ ગઈ બાપજી. તે ક્યારનું કેમ નથી બાપજી? મહી જારિયા હું તો હું હતું. ઘણા લોકો ઉપદેશ લે, ઘણા લોકો પવિત્ર શબ્દોનો બોધપાઠ લે, પણ સતત પોતાને થતા જ રહી જાય છે. કેમ? કે અહમ નો જાળ્યો છે, ક્રોધ નો જાળ્યો છે, લોભ નો જાળ્યો છે, વ્યભિચાર નો જાળ્યો છે, તારા મારા નો જાળ્યો છે. જ્યાં સુધી આ જાળ્યો નહીં નીકળે ને ત્યાં સુધી ગમે એવા પવિત્ર શબ્દો મહી નાખે છતાં એ સોનું થતા નથી. એટલે સંતનો શબ્દ એ પારસમણી છે.
કૃષ્ણ ભગવાનને ગુરુચરણે જવું પડ્યું. કૃષ્ણને ઓળખીને પારસમણી થવું પડ્યું. રામને પણ વશિષ્ઠને શરણે જવું પડ્યું. કેમ કે પારસમણીનો સ્પર્શ કરવા જવું પડ્યું. તો આપણે તો કાળા માથાના માનવી છીએ. આ કાળા માથાના આપણે માનવી છીએ, અને આપણે જો આ માનવીમાંથી જો માનવ થઈ જવું હોય તો ગુરુચરણે જવું પડે. નીચે હોય તો જતા રહેવું. બાકી ગમેલા દેવળના દર્શન કરો, દેવીઓના દર્શન કરો ને, એ તઈ જવાથી તમે પાવન નહીં તો પવિત્ર નહીં તો તમારું મન મંજન થાય. ખાલી મન મંજન થાય. આ બધા દેવો છે, દેવીઓ છે, બધા મંદિરો છે, એ શું છે? ખાટું આમલું છે. શું છે? ખાટું આમલું છે. ખાટું આમલું પિતરને અડે ને તો અંબાને તેને ઉજળું કરી દે. એમ આ બધું મઠ મંદિરો છે એ ખાટા આંબલા જેવું છે. તમારું મન એટલું મંજન કરે ને આત્મ સાક્ષાત્કાર કરવું હોય તો પ્રગટ ગુરુને શરણે જવું પડે. પ્રગટ શ્વાસ લેતા હોય, શબ્દ બોધપાઠ કરતા હોય તો જવું પડે. પેલું ઊભું થી રે કશું કે નહીં તો કઈ મેર પડે? તો કશું મેર પડે? ઊભું કરી મૂક્યું તો કશું મેર પડે? તો મેર પડે છે. એવીઓ હા નહીં લેતો તું હા લે છે. એવીઓ હા નહીં લેતો તું હા લે છે. આપણે બધા નક્કી કરવાનું કે એવીઓ ની હા લેતો આપણે હા લઈએ છે. હા હાલવા વાળો કોણ રહેતો હોય છે? શ્વાસ આપવા વાળો કોણ છે? પછી આપણે નક્કી કરવા નોમને નખોરું હતું, કૃષ્ણને નખોરું હતું, નિરંજનને નખોરું હતું, શક્તિને નખોરું હતું, બધા દેવ દેવીઓ 33 કરોડ દેવને નખોરું હતું. સમજી લેજો આ બધાનો વાલ મેલ્યો છે ને આ લેવા માટે, એટલે હા હાલવા વાળો જુદો છે. બધાથી શ્વાસ હાલવા વાળો એ જુદો છે. એને ગુરુ ઓળખાવે. હા, એને ગુરુ ઓળખાવે. જે શ્વાસ આપણને આપે છે ને એને ગુરુ ઓળખાવે છે. બાકી જે ઊભા કરી બેઠા છે ને એમે શ્વાસ નથી, એટલે પ્રગટ નથી. એ તમને કશું કરી શકે? ખાલી પૂજનીય છે, માનવા માટે છે. માટે જે શ્વાસ આપનાર છે એ અનુભવમાં આવે છે. આ નજરથી જોવાતો નથી, આ શબ્દથી એનું વર્ણન થતું નથી. એને અનુભવથી ગુરુ ઓળખાવી છે. એટલે કીધું મન અળગો કોથળાય બોલે બીજો નથી. તું જાગીને જોઈ લે તારા રૂપને, ખોળી જોતામાં તું પોતે ખોવાય. કે ખોળી જોતો જોતો તું પોતે ખોવાઈ જાય છે. માટે આ દુનિયા આખી જે ચલાયમાન છે, વિદ્યામાન છે, એ કોને પ્રતાપે છે? તેને ગુરુ ઓળખાવે છે. ગુરુ કોઈ જગ્યાએ મોકલતા નથી. અને મોકલતા હોય કશું જોયા હોય એ જોવાથી તમારું એમ કીધું છે એમ કહેતા હોય ને તો એની ગમી જવું નહીં. એની ગમી જવું નહીં. दूर देखन मतदा पकड़ सुरता की दूर कर शब्दથી મેળ તો તુમ રહો કર જોડી. એ ગુરુના શબ્દથી મેળ કરી લો. એ તારા ઘટમે છે, સત્ય દૂર હોતું નથી. આ દુનિયાની અંદર આજે જોઈએ કેટલી શોભા વધી છે, કેટલું વિજ્ઞાન વધી ગયું છે. એ કોને વધાયું છે? કોને વધાયું છે? જ્ઞાનથી જ વિજ્ઞાન થયું છે, પણ મનુષ્ય વધાયું છે. હોનાના મંદિરો જો બનાવ્યા છે તો એ મનુષ્ય, હોનાની મૂર્તિ બનાવી છે તો એ મનુષ્ય, રોડ બનાવ્યા છે તો એ મનુષ્ય, આવી શોભા વધારતા છે તો એ પણ મનુષ્ય. એની સિવાય બીજો કોઈ છે? કોઈ નથી. ચતુરાઈ કરીને ચિત્ર કાઢ્યું, કાઢ્યો મોટો વાઘ. ગુરુ લખી જે રામને મળ્યા, મોની લીધી એની ધાક. કે ચતુરાઈ કરીને વસ્તુ ઊભી કરી દીધી, પછી તેને મોનવા બાંધ્યા કે તું માલિક છે, તું ભગવાન છે, તું મને કંઈક જીવડાવે છે. લે ઊભું કરવા વાળો પાછો એમ નક્કી કરે છે. માટે એ તરફ બહુ ધ્યાન રાખવાની જરૂર નહીં.
શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર મહાપુરુષો કીધું કે શ્વાસ શ્વાસ में नाम ले वृथा श्वास मत खो कौन जाने आ श्वास फरी आवे કે ના આવે એ શ્વાસ શ્વાસની અંદર ગુરુ આપે નામનું રટન કરો એ સોહમ 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 તો કોણ છે गुरु आपे ये रटन करो नाम ये नाम लेता लेता नाम लेता लेता नाम लेता लेता एक दिवसे नामीनी प्राप्ति થઈ જશે અક્ષરાતીત છે નામાતીત છે ગુણાતીત છે તેની પ્રાપ્તિ એક દિવસે થઈ જશે અને તેનો કોઈ આકાર નથી જો તમને કોઈ માય કેમ કહેતો આકાર દેખાય બેટી એમ કહેતો આકાર દેખાય ફૂલ એમ કહેતો आकार देखाय पत्रिका एम कहते आकार देखाय जो वखत छे भगवान एम कहते हूँ देखे अने जीव एम कहते हूँ देखाय शू देखातुं नथी ते वस्तु हूँ छे ते वस्तु शू छे माटे श्वासोश्वासनी अंदर कीधुं छे श्वास श्वास में नाम ले वृथा श्वास मत खो कोण आ जाने श्वास को फरी आवे के न आवे કે ભાઈ જ્યાં સુધી આ દેહમાં શ્વાસ છે ત્યાં સુધી ભજન કરી લો ગુરુ આપે નામનું રટન કરી લો અને કલિયુગની અંદર પરમાત્મા નામ સિવાય મળતા નથી નામ સિવાય મળતા નથી પહેલો નામ પરમેશ્વર એ પહેલું નામ છે સતયુગની અંદર સત્યથી બન્યું એ વાત નક્કી તેતાથી તપથી બન્યું દ્રાપરથી પૂજાથી થયું आ त्रण युग नी अंदर अलग अलग परमात्मा मळ्या सतयुग नी अंदर सत्यथी बन्युं तेतामां तप करीने प्रभु मेळव्या द्रापर नी अंदर पूजा करीने प्रभु मेळव्या कलियुग नी अंदर नाम थी प्रभु मळे छे एटले कीधुं कली में नाम कलियुग में केवल नाम आधारा सुमर सुमर नर उतरे भव पारा कलियुग में केवल नाम आधारा के सुमर सुमर नर उतरे भव पारा કે કળિયુગની અંદર મહિમા છે નામ પણ નામ મળે ને તો નામી મળવો દુર્લભ છે હો નામ મળે પણ નામી મળવો એ દુર્લભ છે એ મહેનત કરે તો મેર પડે મહેનત વિના કોઈ દિન મેર પડતો નથી નજર में આવે ની અનુભવની નજર હો પાછી આ નજર નહીં સતાર બાપુ કીધું કે હું જલમની ઓંધળી ભૂતિયો તોય મારી ફૂટેલી એવું કીધું કે હું જલમની ઓંધળી મારા ગુરુ આલી ઓંખ એ ગુરુ ચરણનું અંજન ઓઢ્યું તો મચી સર્વે ઝોંક મારી ઓંખ ખોલી જોયું તો ઘટમાં બેઠો અલગ ધની રોમ રોમની અંદર વિદ્યામાન એ છે બીજો કોઈ નથી અત્યારે આપણને દેખાય છે ઇન્દ્રિયોના ભાવને જોઈએ તો હાથ કેવા દેખાય માથું કેવું દેખાય ઓંખો કેવી દેખાય કોન કેવા દેખાય પગ કેવા દેખાય પણ બધા ચલાવનારો એક જ છે બધા અલગ અલગ છે આ દેહની અંદર બધા ચલાવનારા અલગ અલગ નથી એક જ છે પણ બધા અલગ અલગ અંગની અંદર અલગ અલગ ભાષે છે આ પગ છે આ હાથ છે આ માથું છે આ ઓંખ છે આ કાન છે નાક છે બધું અલગ અલગ દેખાય છે પણ બધા ચલાવનારો તો એક છે વિશ્વ ચરાચર સચરાચર सर्वाधार एने कोईनो आधार नथी एवो परमात्मा विश्वनी अंदर आजे व्यापी रह्यो छे अने व्यापी रह्यो छे एनी प्राप्ति गुरु करावे बीजो कोई करावे नहीं એટલા માટે ગુરુનો મહિમા ઘણો મોટો છે ગુરુપદ અધિક છે ગુરુનો મહિમા પણ અધિક છે બાકી દ્રશ્ય પદાર્થ છે એ બધું બતાવવા વાળા દુનિયામાં ઢગલા પડ્યા છે આપણે ગમે તેતા એવો એક ગ્રાડ લીધી તો તમને બધું કહી દે કે અહીં હતું ભગવાન એમ બેઠેલા એમ ફરેલા એમ કરેલું અહીં ફરી એમ જોયેલું આવું થઈ ગયેલું એવું બધું કે એવું બધું બતાવવાળા પડી રહ્યા છે પણ આપણા ઘટમે છે એ કોઈ બતાવતો નથી એ તો સદગુરુ જ બતાવી શકે માટે મહાપુરુષો કીધું છે મારા સદગુરુ દર્શાયા પાર બ્રહ્મ પાયા 10 पवन ने स्थिर करी राखो पवन पवन में मिलाया 9 पवन आपड़ा चाले छे ने ए 9 सोहंग प्रणव जे चाले ए 9 सुधी तो निरंजन पुरुष नी ताकात छे 9 प्राण चाले छे त्यां सुधी निरंजन नी ताकात छे आगळ हमारा रमेश राम महाराज भजन गाता था ने
જનન જનન કે ઝાલરી વાગે એવું ભજનમાં આવ્યું કે નવ દરવાજા નવ રમત કા 10વેं માલે તો वो દેખાય તો નવ દરવાજા એટલે બે દરવાજા નીચે મળ વિક્ષેપ કરવાના બે દરવાજા નીચે છે અને એક દરવાજો આપણું મુખ છે બે દરવાજા આ છે જેને ઈંડા પીંડા અને બીજા બે દરવાજા આ છે બીજા બે દરવાજા આ છે હવે આ નવ દરવાજા છે નવ રમતકા છે ત્યાં સુધી નિરંજનની જોર છે પણ જે 10મો દ્વાર છે ને એ 10મા દ્વારે કોણ બેઠો છે અધર તખત પર આપ બિરાજે રોમ રોમ રણકારા ગુરુ લખી જે રામને મળ્યા પછી નિરીખ્યા 52 ભારા આવી જગ્યા ઉપર તે પુરુષ બેઠો છે તે જગ્યાએ સદગુરુ લઈ જાય છે બાકી 9 દરવાજા સુધી તો નિરંજન શક્તિ કોઈને આગળ જવા દેતા નથી એટલે ગુરુ કપાળ ઉપર ઉકા તિલક કરતા છે માયા પ્રકૃતિ એ જ બેઠી છે માયા પ્રકૃતિ એ જ બેઠી છે ત્રિવેણી સંગમમાં જ બેઠી છે કોઈને ઉપર ચડવા દેતી નથી જો કોઈ ડોક્યું તો કરી જાય તરત પગ ઉપર મેલ દે એ સાચું અખંડ ઘર છે ગગન મંડળમાં ઉદ્મુખ કુવા વહા અંબિકા વાસા સુગરા નર તો ભર ભર પીએ પણ નુગરા જાય છે વ્યાસા જે સોહમ પ્રણવ ક્યાંથી ઉઠે છે એ જગ્યાએ ગુરુ લીધાય છે ગુરુ બતાવે ઘર ગુરુ બતાવે તરવાનું તરણ તમે એવી વ્રતિને વરો પ્રેમી સજન આત્મબંધુઓ આ 9 દરવાજા સુધી 14 લોકનો રાજા નિરંજન છે એની શક્તિ છે એની તાકાત છે કોઈને આગળ વધવા દીધા નથી નીચેના બે દરવાજા છે એ દરવાજામાંથી સાધુ સંતો પણ બસતા નથી બોલો એવો એવો પછી ભજનમ કેવાય 5 ઇન્દ્રિય વશ કરે તો આપે દાસ કશું નહીં એમને એમની થઈ કીધે કીધે હા લાખ રૂપિયા એમ કહેતે હું લાખ રૂપિયા દીધા 2 લાખ એમ કહેતે 2 લાખ દીધા ની વાતે વડો કોઈ ધન થાય ની રવિ એમ કહેતે અંધારું કોઈ ધન ટળી જતું નથી ઓમ નહીં લાગે એવાય છે કે એ દરવાજામાંથી ભલા ભલા લપસી જશે પરાશર ઋષિ 88,000 વર્ષ તપ કરીને આયા સૂર્યને ઝોંકો કર્યો ચંદ્રને ઝાંકો કર્યો દિવસની રાત બનાવી પણ પોતાનો કામદેવ વશ થઈ શક્યો નહીં કેમ કે નિરંજન પુરુષની તાકાત છે અને એ કાળ પુરુષ છે એના પંજાબથી કોઈને છટકવા દેતો નથી માટે સજન આત્મા બંધુઓ જે ઉપરનો દરવાજો એક એવો છે જેની આપણી જીભ છે એ 100 પ્રકારના રસ લેવાય શબ્દ સપરસ રૂપ રસ ને ગંધ એ બધા રસ લેવાનું કામ કરે છે તો એમાંથી પણ કોઈને સટકાતું નથી બનાવેલું ખરું ખાવાનું પણ બરોબર નહીં લાગ્યું કે એટલે પાછો રસ તો આવેલું ગો ઉભો રે તો આવી પાછો રસ ઉભો રે એક રસ નેત્ર ઉપર મૂકી દીધો બોલો રૂપ જોઈને રખડી મુવા રાધા રંગ ફકીર દેખી પદમણી નારો તપસી પણ લપસી ગયા બોલો આ 5 વિષય એવા મેક્યા છે એમાંથી કોઈ સટકતા નથી આ બધું નિરંજન નું જોર છે સપરસ હાથીને થાય સપરસ કોને થાય હાથીને થાય રૂપ પતંગિયાને ગમે રસ માછલીને ગમે આ બધા વિષયો આપણા મુખ્ય છે આ 5 વિષય એ કોણ આપણને છોડાવે 5 વિષયનો ત્યાગ કોણ કરાવે બોલવાથી નથી થતો જપ કરવાથી નથી થતો તીરથ કરવાથી નથી થતો પણ ગુરુ ચરણમાં જવાથી તન મન ધન આપવાથી તન મન ને ધન આપવાથી ગુરુ ચરણમાં છેલ્લે છેલ્લે શીશ અર્પણ કરવાથી આ 5 વિષયોથી છોડાવીને એને ન્યારો કરી દેશે જેમ જળમાં કમળ રહે છે જળમાં કમળ હોય છે પણ એને પાણીનો સ્પર્શ થતો નથી એવી રીતે સદગુરુના શરણે જવાથી જીવાત્માને આ સંસાર સાગરનું ખારું પાણી લાગતું નથી ભલે એ સંસારમાં રહેતો હોય છતાં પણ એને પાણીનો સ્પર્શ થતો નથી
આ કોણ કરે? ગુરુ કરે, બીજો કોઈ કરી શકે નહીં. માટે ભજનમાં કહેવાય ને કે સદગુરુ તમે મારા તારણ હાર, હરિગુરુ તમે મારા તારણ હાર. મારી રાખની અરજી ખાવન ધની સાંભળ જેવું ભજન ગવાય છે ડુંગરપુરી મહારાજ કે આ દુનિયામાં સદગુરુ સિવાય કોઈ તારણહાર છે નહીં. ભગવાન કોઈ તારવા આવવાના નથી. ભગવાન તારવા આવા છે તો કોને આધારે આવશે? હું તમને એક વાત કહું, તમારે ગળ્યું ગળ્યું જોનવું છે, તમારે ખાટું ખાટું જોનવું છે, તમારે તીખું તીખું જોનવું છે તો સમજો. તમારે ગળ્યું ગળ્યું જોનવું હોય તો ગોળનો ગોગડો જોઈએ, અને જો ખારું ખારું જોનવું હોય તો મીઠાની કાકરી જોઈએ, અને તીખું તીખું જોવું હોય તો મરચું જોઈએ. જે સાકાર સ્વરૂપ મળે એની સાથે નિરાકાર વસ્તુ મળે. તો પરમાત્મા નિરાકાર છે, આત્મા નિરાકાર છે, તો કોના આધારે જોઈ શકશો? કે ગુરુ સાકાર મૂર્તિ છે. ગુરુ કોણ છે? સાકાર મૂર્તિ છે, અને આત્મા પરમાત્મા નિરાકાર છે. તો સાકાર મૂર્તિનો સ્પર્શ થતા નિરાકાર તત્વની ઓળખાણ થાય છે. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન કોનું ધરવાનું? ગુરુનું ધ્યાન ધરવાનું. પછી એમ કરીને બેસી જશું 2 કલાક, કશું મેર પડે? એ તો યોગ એવો કરીએ ને તો શરીરનું આરોગ્ય સારું થાય, એટલું થાય, આત્મા નહીં ઓળખાય. હજારો વર્ષ એમ બેહી રહે ને તો એને આત્મા ઓળખાતો નથી. અરે જપ તપ કરતો જોયા મેં ન આવ્યા, મેં તો ઢૂંઢિયા મથુરા ને કાશી રે, આવો ગુરુ ગમનાવાસી. કે કઈ કઈ હોદ્યા લો પણ મેર પડ્યો નહીં. ધ્યાન કરીને બેહી ગયે, ના દેખાય. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન ધરવું હોય તો ગુરુ મૂર્તિનું ધ્યાન ધરી લેવું. તમને કોઈ પૂછે કે તમે ભગવાનના દર્શન કર્યા તો હું કહેશો? તમે અમે કર્યા છે પણ એ તો અમારથી કહેવાય નહીં. અરે કીધ દેવાનું. હું કહેવાનું? હા કર્યા છે. કેવા હતા? મારા ગુરુ જેવા હતા. બસ પતિ જેવા. બીજી વાત કહેવાની નહીં. કેવા તે ભગવાન જાય કે મારા ગુરુ જેવા હતા. કારણ કે ગુરુ બતાયા, એ બતાયા એ તો સ્વામીનું સુખ પહેરેલી જો ને કુંવારીને ખબર પડે નહીં. કુંવારીને કે પતિ એમ સુકાલે આવું સુખ પેલી હું સમજણ પડે. એ પહેને ત્યારે પેલી ખબર પડે. આ પેલો પહેરેલો નહીં, એને સમજણ ના લે, એને સમજણ પડે એવું નહીં. એટલે કોઈ જોયા હતા કે હા કેવા હતા? મારા ગુરુ જેવા. ચોક્કસ પતિ જોયાથી પેલો એને આગળ સમજણ પડે નહીં, સમજણ પડે. એટલે કહેવાનો ભાવ છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પગ. પૂજવું હોય તો ગુરુના પગ પૂજી લેવું. પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. મંત્ર જો તમારે મહાન મંત્રથી જો સત્યને જાણવો હોય તો ગુરુનો મંત્ર, બીજો કોઈ મંત્ર નહીં. કોઈ એમ કે ડાકેન મંત્ર મારે, ભૂત મંત્ર મારે, બળવો મંત્ર મારે, એનાથી કશું નહીં થાય. કશું થાય નહીં. એવા મંત્રોથી કશું થાય નહીં. ખરો મંત્ર કોણ છે? ગુરુ આપે એ મંત્ર, બીજો કોઈ મંત્ર નહીં. અમને આપણે આ ગામમાં કોઈ અજાણ્યો ભજન કરવા આવ્યો હોય અને રસ્તામાં આ ઘર નહીં ચડ્યું હોય તો એ વ્યક્તિ પેલા કોઈ ભાઈને પૂછે કે મારે ઘરમોટિયામ ભજન અમુક ભાઈને ઘેર જવું છે, એ કઈ આગળ આવે? તો પેલો ભાઈ કીધે કે આ રોડે રોડે જાઓ, એક ઢાર આવશે અને નીચે ઉતરજો, બીજો ઢાર આવતો એમનું ઘર આવી જશે. બોલો આ મંત્ર પણ મને આવે પેલું જડી જાય, પણ તો તેમ કરીને બેસી જાય છે. મારે મંત્ર આ છે, આટલો કામ કરે છે, કશું કામ નહીં ઉલતો તોનો તો ઠીઠાઈને મરી જાય, તો કશું એને તો આવાય. મંત્ર કીધો ને મંત્રે ચાલ્યો જાય તેને એ સત્યની પ્રાપ્તિ થાય. એમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય ને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. જો મોક્ષ એ ગુરુની કૃપાથી થાય, બીજાથી થતો નથી, બીજાથી નહીં થાય. હરિ કૃપા તબ જાણીએ દે માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાણીએ છોડાવી દે સંસાર. જો ગુરુની કૃપાથી જાય ને તો જીવમાંથી શિવ બનાવી દે છે.
આટલો લોખંડનો ટુકડો કેળોની હાથે આપી દે અને એ કેળોની હાથે જતો રહ્યો વખત છે લુહારના હાથમાં જતો રહ્યો તો એનું પાર્યું થઈ જાય 500 રૂપિયા વેચી દે લે એ ગુણનો માર ખાધો હથોડીનો માર ખાધો એનો ઘાટ બન્યો ઘાટ બન્યા પછી એનું નોમ પડ્યું નોમ પડ્યા પછી એની કિંમત થઈ ગઈ ક્યારે થયું કે લુહારના હાથમાં જો ત્યારે રીતે કોઈ લોકેરો આલે કોઈ લોકેરો આલે બીજું કશું આલે પણ કઈ જતો રહ્યો તો કેટલી કિંમતે વેચાયો એમ પ્રેમી સજ્જન આત્મા બંધો ગમે ત્યાં તમે ફરશો ગમે એટલું કરશો પણ કઈ મેર ન પડે પણ જો ગુરુ ચરણમાં આવી ગયા ને તો થોતાના મોતી થઈ જાય છે થોતાના મોતી થઈ જાય છે એમાં કોઈ બેમત નથી પણ જઈ તે ભટક્યા કરે ને તો એનો કોઈ પણ મેર આવતો નથી એટલે કીધું તીરથ નાય તો ફલ એક સાધુ મિલે ફલ ચાર પણ સદગુરુ મિલે ફલ અનેક કેમ કહે કબીર વિચાર જો સદગુરુ મળે તો અનેક ફળની પ્રાપ્તિ થાય છે બાકી સાધુ મિલે તો ચાલ ફળ અને તીર્થમાં નાય તો એક જ ફળ વધારે મળે નહીં તીર્થમાં જાય તો એક જ ફળ કેમ દેવીઓ નક્કી કરે તું ઉટડીનું દૂધ પીવા કરે કોઈ પૂછે મેં નહીં પીતો કેમ ન જાત્રા કરવા ગયેલો ખબર નહીં કેરનો મેં તો છોડી દીધો હવે ઉકળીનું દૂધ પીતો નહીં હોય નહીં પીવે તાળનું હો તાળ એટલે ઉકળી ઘણું ઊંચું ને કે મેં જ્યારથી દર્શન કરવા ગયા ને ત્યારથી હવે મેં બંધ કરી દીધું પછી પાછો થોડોક સમય થાય ને મોય ના એટલે પછી શું કરી યાર મેં તો આમ બધે જીરો પછી બધા એમ તેમ કરે પછી મેં હજી ચાલુ જ કરી દીધી એ તીરથ નાય એક ફળ એટલું એટલું એક જ ફળ કેમ કે પોતે નક્કી કરેલું પોતે નક્કી કરેલું કોઈના શબ્દોથી નક્કી થયું નહીં તીરથ નાય તો ફળ એક સાધુ મિલે ફળ ચાર પણ સદગુરુ મિલે ફળ અનેક એમ કહે કબીર વિચાર વો સદગુરુ મળી જાય ને તો અનેક ફળની પ્રાપ્તિ થઈ જાય ને કોઈ ફળ બાકી રહેતું નથી મોક્ષનું ફળ મળી જાય સ્વર્ગનું ફળ મળી જાય નરકનું ફળ ઓળખાઈ જાય એ બધા જ ફળો સમજાઈ જાય ગુરુ ચરણમાં જવાથી કોઈ ફળ બાકી રહેતા નથી માટે આજે તમારા ગામમાં 68 તીર્થની યાત્રા ખરેખર પ્રગટ છે આજે પ્રગટ છે અને આ યાત્રા જેવી બીજી કોઈ યાત્રા નહીં અને એને માટે સંતો કીધું સંતને મળવા જાય તો કીધું સંત મિલન કો જઈએ તજીએ મોહ મમતા અભી માન જો જો પાવે આગે ધરે કોટી અગ્ન સમાન ગુરુને મળવા એક એક ડગલું જાય તો કોટી અગ્નનું ફળ છે પણ મેળવતે આવડવું જોઈએ ઘણા લોકોને બેઠા હોય તે જ જગ્યા ઉપર કેમ તે કે મેં માનતો નહીં મેં બીજા ધર્મ આપણે આવું પાછું ચાલે મારે બીજો ધર્મ ગુરુ મેં માનતો એને મેં નહીં માન મારે તો જુદા મારે પણ સંતને મળવા જવું ને સંતને મળવા જવું ત્યાં બધું છોડીને જવું કીધું છે તો કોટી અગ્નિના ફળો પ્રાપ્ત થાય છે પણ આપણને આપણા પંથ ઘણા આપણામાં સંપ્રદાયો પંથો ઘણા એટલે કોઈને માનવાનું નહીં પોતાનું એટલું આટલું તમે કોઈને પૂછજો જોઈએ તમે પૂછજો જય સદગુરુ એમ કીધું ને તે કોઈ બીજું જ કહેશે તમે પહેલેથી બોલી પડશો તોય બીજું બોલશે આપણે જય સદગુરુ એમ બોલીશું બીજું એ તો જય સદગુરુ વાળો એમ એવીઓ ભજન બોલે તે પાછો નક્કી કરે જય સદગુરુ બોલો સદગુરુ કેમ પાછો એવીઓ એટલે એ કેવાતેલું પેલું કેવાતેલું ફેર હું છે સદગુરુ કોને કહેવાય સદગુરુ કોને કહેવાય સદગુરુ દેહ में प्रगट कर लेवाना છે સદગુરુ એ પોતાની જે છે બીજાની છે નહીં તો એ સતો સમજાતું નહીં સદગુરુ કોને કહેવાય શબ્દ પ્રગટ થાય આ દેહમાં શબ્દ પ્રગટ થાય સદગુરુના શબ્દથી દેહમાં શબ્દ પ્રગટ થાય અને એ શબ્દ સત્ય થઈને ભાસે ત્યાં સદગુરુ છે દૂર હોતા
નથી. સદગુરુ વિના તારણહાર આ જગત में બીજો કોઈ છે જ નહીં. તો સદગુરુ શબ્દને જગાડી દે અને એ શબ્દ સદા માટે જાગી જાય અને એ સદગુરુ આ દેહમાં પ્રગટ થાય ને તો અડ્ડે કઈક અડ્ડો ભેગો થઈ જાય તે નક્કી કરે એ બાજુ ન જવાય. કેમ? અમે તો ભગત થઈ ગયા ત્યાં. એક બીજું હોય તો તઈ નહીં જાય. કેમ? કે અંદર રહ્યા આ ઉપદેશ કરે છે કે સદગુરુ છેટા છે. સદગુરુ છેટા છે. કેમ કે જેનો શબ્દ દેહ में પ્રગટ થઈ ગયો છે, જ્ઞાનનો ભાન ઉગી ગયો છે, પછી સદગુરુ છેટા હોતા નથી. અમને અહીંયા બેઠા છે ખરા પણ એ તો શરીર જતા રહેવાના છે, પણ શબ્દ કોઈને જવાનો નથી. કેટલા વર્ષોથી શબ્દો અમર છે ભાઈ. દલપતરામ બાપજીનો દેહ છૂટી ગયો એ વાત તમારે નક્કી છે કે દેહ છૂટ્યો છે પણ શબ્દ કોઈ દન છૂટ્યો નથી. શબ્દ છે તે જ અમર છે, બીજું કોઈ નથી. એ સદગુરુ તો હરદમ હાલ હજુર છે, એ કઈ દૂર હોતા નથી. કીધું છે પંડમાં જોવું પાસ, બ્રહ્માંડમાં જોવું દૂર. જયરામ કે મારા સદગુરુ એ તો હરદમ હાલ હજુર. એ તો અહીં છે કે દૂર થોડા છે. ડગલે ને પગલે ઉપદેશ કરી રહ્યા છે. કાયા વગર કલ્યાણ કરે છે. બોલો, આપણું કાયા મળી છે ને તો ખરેખર કલ્યાણ કરી લેવું જોઈએ. ગુરુ તો કાયા વગર કલ્યાણ કરે છે. બોલો, પણ આપણને ઓળખતે આવડતું નથી. પ્રેમી સજ્જન આત્મા બંધુઓ, એટલા માટે કહેવાયું છે કે મનુષ્ય દેહ દેવોને દુર્લભ છે. ભાઈ, તમને દેવોથી પણ દુર્લભ માનવનો દેહ મળ્યો છે. હવે ફરી મળવાનો નથી. હવે ફરી મળવાનો નથી. ઘણા લોકો મને એમ કહે છે કે બળદેવદાસ અમુક સમયે આ બધું ખંડન કરે છે તે આ દુનિયા એમની એમ બનાવ્યું છે, અમથી બનાવતી છે. એમ કે એમનો એમ બનાવી અમથી બનાવી છે. ભાઈ, બનાવ્યું છે એ વાત નક્કી, પણ તારે નક્કી કરવાનું. તારે હમે આરસી મેળજો, પછી એમ ભાગજો, પછી જરીક ઓકું છે વાર ટીલો આલેખ કરવાનો હતો ને ઓપાથી ગયેલો. જો સીધું કરવું હોય કે ઓકા બાલ થી જાય તો જરીક હલકા કરવા તે ભાઈરે ભાઈરે થાય નહીં. તારે સીધા થઈ જાય, સીધા થઈ જાય નહીં થાય એટલે સીધા કરવા તારે મહેનત કરવી. કેમ? આ મંદિરો, આ મૂર્તિઓ, આ ફોટા એ બધા આરસીઓ છે. શું છે? આરસીઓ છે તમારે ભારવા માટેની. એની અંદર જે સીધું કરી લેવાનું તમારા હાથની વાત છે. બાકી તો જ તમે કઈક એવીઓ કરી દેશે, ઓમ કરી દેશે, તેમ કરી દેશે, થઈ જાય. ઘણા લોકો નથી કહેતા કે અમારા અમુક મંદિરે ગયો ત્યારે મારા છોકરાનો જન્મ થયો. તે કેમ થયો? શું તરત કરી ઘરવાળી પિયર મેલી આવતો તો તારા પિયર મેલી તો દેર થતું તેમ નોકી થતું પેલો દેવ તને આઈ દીધું કરમ તું કર્યા માથે પડ્યો. આ બધું પોતાનામાં જ છે પણ મને હુજ પડતી નહીં પડતી બીજા માથે પડ્યો. કોઈ આ દુનિયામાં નથી. જે કઈ ભૂલ સુધારવી હોય ને તમારે સુધારવું પડશે. એટલા માટે